છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઈટવાડા ગામે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા ગામ સાઈ ઇંદની ઉજવણી થઈ રહી છે। આ ઉત્સવ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે। ગામ સાઈ ઇંદ એ આદિવાસી સમાજનો એક પરંપરા છે, જેમાં દેવી દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃતિ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ એ છે કે તેનું આયોજન 60 થી 70 વર્ષના લાંબા ગાળા પછી થાય છે। તેને દેવોની પેઢી બદલવાનો મેળો પણ કહેવાય છે। આ ધાર્મિક વિધિ દરમિયાન ગામના પૂજારી અને પૂંજારા દ્વારા દેવોના નવા ઘોડા અને નવા ખૂંટનું સ્થાપન કરવામાં આવે છે। આ પ્રક્રિયા નવી પેઢીમાં દેવતાઓના આશીર્વાદ અને પરંપરાનું હસ્તાંતરણ દર્શાવે છે। ગામ સાઈનના મેળામાં ગામના લોકો અને આદિવાસી સમાજના અન્ય વિસ્તારોમાંથી ભક્તો પોતાના પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈને ભાગ લે છે। મેળામાં ઢોલ, માંદડ અને તીર કામઠા સાથે આદિવાસીઓ પરંપરાગત નૃત્ય ગાન કરીને ઉજવણી કરે છે। આ આદિવાસી જે રીત રિવાજ પ્રમાણે જે વર્ષોથી આદિ અનાદિકાળથી ચાલતી રૂઢિ રીત રિવાજ પ્રમાણે આ જાતર પેઢીનું આયોજન કરવામાં આવેલ છે, જે લગભગ 90 થી 100 વર્ષે આ આયોજન થતું રહેલું છે, જેમાં આ તમામ પ્રકારે આદિવાસીઓ આનંદ અને ઉલ્લાસથી આ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। અને તારીખ 27/12/2025 આ આદિવાસીનું જે પાવી જેતપુર ઈટવાડા ગામ ખાતે આ મેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે। આદિવાસી જે રીત રિવાજ પ્રમાણે જે વેશભૂષા અને પોતાના વાજિંત્રો અને હથિયારો સાથે ઉમટી ભરી આ આયોજન કરવામાં આવે છે અને ઉત્સાહથી આ આયોજન કરવામાં આવે છે। આ આદિવાસી પરંપરા જે રીત રિવાજ છે, જે બળવા દ્વારા આ લગ્ન જાતર પેઢીનું આયોજન